Everyone, welcome on this video. In this video we will discuss about leech. તો આજના લેક્ચરમાં આપણે લીચની ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરવાની છે. લીચ ડાયજેસ્ટિવ સિસ્ટમ કન્સિસ્ટ એલિમેન્ટરી કેનાલ એન્ડ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ. તો આ સમજતા પહેલાં ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે કોઈ પણ એનિમલ છે એ જે એનર્જી માટે જે ફૂડ લે છે, આ ફૂડ બોડીમાં કઈ રીતે ડાયજેસ્ટ થાય છે, એટલે એનું કઈ રીતે પાચન થાય છે, અને એમાં કઈ કઈ ગ્લેન્ડ્સ આવેલી છે, એલિમેન્ટરી કેનાલના કયા કયા પાર્ટ આવેલા છે, અને કઈ રીતે એનું ડાયજેશન થાય છે, કઈ રીતે વધેલો જે નકામો કચરો છે બોડીની બહાર રિમૂવ થાય છે. આ આખી જે મિકેનિઝમ છે, આ બધા જે પાર્ટ છે, જેટલી પણ ગ્લેન્ડ છે, એને કમ્બાઇનલી આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં એલિમેન્ટરી કેનાલની આપણે વાત કરીએ. તો કે એલિમેન્ટરી કેનાલ એટલે શું? તો એલિમેન્ટરી કેનાલ એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એમાં માઉથ એટલે કે મુખથી લઈને એનસ સુધીનો જે આખો ટ્રેક છે, એમાં વચ્ચે જે પણ ગ્લેન્ડ્સ વચ્ચે જે પણ ઓર્ગન્સ આવે છે, આને કમ્બાઇનલી આપણે એલિમેન્ટરી કેનાલ તરીકે ઓળખીએ. કેનાલ એટલે કે વચ્ચે આખું જે ખાલી ભાગ છે એ. ઇટ ઇઝ સ્ટ્રેટ ટ્યુબ એક્સટેન્ડિંગ થ્રુ આઉટ ધ લેન્થ ઓફ બોડી. એલિમેન્ટરી કેનાલ છે એ એક સ્ટ્રેટ ટ્યુબ છે કે જે બોડીની જેટલી લેન્થ છે એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી એ લંબાયેલી છે. ઇટ એક્સટેન્ડ્સ ફ્રોમ માઉથ ટુ એનસ. માઉથથી લઈને એનસ સુધી એ લંબાયેલી હોય છે. લીચ ઇઝ સેંગ્વિવોરસ ઇન હેબિટ. તો લીચની હેબિટ કેવી છે? તો કે એ સેંગ્વિવોરસ છે. સેંગ્વિવોરસ એટલે શું થાય? નોટ કરી લેજો. સેંગ્વિવોરસ એટલે જે પણ એનિમલ બ્લડ સક કરતું હોય, પોતાનું ફૂડ જે છે એ કોઈ પણ એનિમલનું બ્લડ સક કરી અને એમાંથી પોતાનું ન્યુટ્રિશન, પોતાનું પોષણ મેળવતું હોય, તો આવા બધા એનિમલ્સને આપણે સેંગ્વિવોરસ તરીકે ઓળખશું. એટલે લીચ છે એ સેંગ્વિવોરસ એનિમલ છે. સો ધેટ ધ એલિમેન્ટરી કેનાલ ઇઝ suitable ફોર ધ બ્લડ સકિંગ એન્ડ સ્ટોર અનકોએગ્યુલેટેડ બ્લડ. તો એ બ્લડ સક કરે છે તો અને બ્લડમાંથી ન્યુટ્રિશન મેળવે છે. તો ઓફકોર્સ એ જે એલિમેન્ટરી કેનાલ છે એ પણ એ પ્રકારે જ બનેલી હશે કે એ બ્લડમાંથી પોતાનું ન્યુટ્રિશન મેળવી શકે, બ્લડમાંથી જરૂરી પોષક તત્વો છે એ એબ્ઝોર્બ કરી શકે. એ રીતે એની એલિમેન્ટરી કેનાલ બનેલી હશે. અને એ અનકોએગ્યુલેટેડ બ્લડ છે એ સ્ટોર કરે છે. તો આપણને બધાને ખબર છે કે જ્યારે આપણા બોડીમાં કટ પડે અને બ્લડ બહાર આવે ત્યારે અમુક ટાઈમમાં બ્લડ જે છે એ કોએગ્યુલેટ થઈ જાય, એટલે કે રુધિર જે છે એ જામી જાય છે, ગંઠાઈ જાય છે. તો જ્યારે હવે લીચ જ્યારે કોઈ પણ એનિમલ છે, એટલે ફોર એક્ઝામ્પલ હ્યુમન જ છે, હ્યુમનના બોડીમાંથી જ્યારે બ્લડ સક કરશે તો ઓફકોર્સ આ બ્લડ છે એ કોએગ્યુલેટ થઈ જવું જોઈએ. પણ અહીંયા બ્લડ છે એ કોએગ્યુલેટ થતું નથી, રુધિર જામી જતું નથી. આવું શું કામે થાય છે એના વિશે આપણે વાત કરશું. A small portion of elementary canal is suitable for digestion and absorption. તો આખી જે એલિમેન્ટરી કેનાલ છે એમાં અમુક પોર્શન છે એ ડાયજેશન એટલે કે પાચન માટે અને એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ માટે જવાબદાર છે. ઇટ કન્સિસ્ટ ધ સ્ટોમોડિયમ, મિઝેન્ટેરોન એન્ડ પ્રોક્ટોડિયમ. તો લીચની જે ડાયજેસ્ટિવ સિસ્ટમની એલિમેન્ટરી કેનાલ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. સ્ટોમોડિયમ, મિઝેન્ટેરોન એન્ડ પ્રોક્ટોડિયમ. આ 3 ભાગમાં એ ડિવાઈડ થયેલી છે. અહીંયા લીચની ડાયજેસ્ટિવ સિસ્ટમની એલિમેન્ટરી કેનાલની ફિગર આપેલી છે. તમે જોઈ શકો છો કે ઉપરનો જે ભાગ છે અહીંયા મેં સ્ટોમોડિયમ કરીને મેન્શન કરેલું છે. જો તમારી પાસે અહીંયા તમે ફિગર ડ્રો કરી લેજો તમારી બુકમાં, અને અહીંયા ખાસ મેન્શન કરી દેજો સ્ટોમોડિયમ. ઓકે. ફર્સ્ટ છે અહીંયાની તરફ બકલ કેવિટી આવેલી છે. બકલ કેવિટી એટલે શું? તો કે મુખ ગુહા. એટલે માઉથ જ્યાં ઓપન થાય અને જે કેવિટી સૌથી પહેલાં આવે એને આપણે બકલ કેવિટી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે ફેરિંગ્સ. સેકન્ડ નંબર છે અહીંયાની તરફ ફેરિંગ્સ. ફેરિંગ્સ છે એ 5થી લઈને 8મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલું જોવા મળે. મેં અહીંયા મેન્શન કરેલું છે, તમે પણ કરી દેજો. થર્ડ છે સલાઇવરી ગ્લેન્ડ્સ. સલાઇવરી ગ્લેન્ડ્સ એટલે શું?
કે એવી ગ્લેન્ડ્સ કે જે એલિમેન્ટરી કેનાલમાં પોતાનું જે ફૂડ લીધેલું છે એમાં સલાઈવા પોર કરતી હોય, આવી ગ્લેન્ડ્સને આપણે સલાઈવરી ગ્લેન્ડ્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયાની તરફ સલાઈવરી ગ્લેન્ડ આવેલી હોય છે. ત્યાર પછી ફોર્થ છે ઇસોફેગસ. ઇસોફેગસમાં અહીંયા એક વસ્તુ નોટ કરી લેજો, ઓ છે એ સાયલેન્ટ છે. તમે આ જે સ્પેલિંગ છે એ પ્રમાણે પણ લખી શકો છો, અથવા તો ડાયરેક્ટ ઈથી પણ ચાલુ કરીને સ્પેલિંગ લખી શકો છો. ઓકે, અહીંયા કોઈએ પ્રોનાઉન્સિએશન ઓઇસોફેગસ નથી કરવાનું, ઇસોફેગસ કરવાનું છે. ત્યાર પછી ફિફ્થ નંબર જે છે ક્રોપ, એ અહીંયાથી લઈને અહીંયા સુધી લંબાયેલું છે. અહીંયાની સાઈડ તમે બંને સાઈડ ચેમ્બર્સ જોઈ શકો છો, બંને લેટરલ સાઈડ ચેમ્બર્સ આવેલી છે. ટોટલ 5 ક્રોપ છે એ 9મા નંબરના સેગમેન્ટથી લઈને 18મા નંબરના સેગમેન્ટ સુધી જોડાયેલું જોવા મળે. તો 9મા નંબરના સેગમેન્ટથી લઈને 18મા નંબરના સેગમેન્ટ સુધી જ્યારે ક્રોપ આવેલું હોય તો ટોટલ 10 સેગમેન્ટમાં ક્રોપ છે એ લંબાયેલું જોવા મળે આપણને. તો 10મા નંબર સુધી 10 નંબરમાં ક્રોપ જ્યારે લંબાયેલું છે ત્યારે ટોટલ 20 ચેમ્બર આવેલી છે. એટલે એક સેગમેન્ટમાં 2 ચેમ્બર, એટલે ટોટલ એવી 20 ચેમ્બર આવેલી છે. આ 20 ચેમ્બર જે છે, આ 20 ચેમ્બરનું કામ શું છે તો કે એ બ્લડ સ્ટોર કરવાનું એનું કામ છે, જે આગળ આપણે ડિસ્કસ કરશું. ત્યાર પછી છે સિક્સ્થ છે લેટરલ સિકમ, અથવા તો સિકા તરીકે પણ આપણે એને ઓળખશું, કે જે 18થી લઈને 22મા નંબરના સેગમેન્ટ સુધી આવેલું છે. સિક્સ્થ નંબર અહીંયા બતાવેલું છે પણ ખરેખર એ નથી. આ જે ભાગ છે લંબાયેલો 22મા નંબરના સેગમેન્ટ સુધી, કે જે 10મી ચેમ્બર જ છે ક્રોપની, જેને આપણે લેટરલ સિકા તરીકે અથવા લેટરલ સિકમ તરીકે ઓળખીએ છીએ. ખરેખર એ ક્રોપની 10મી ચેમ્બર જ છે, કે જે 22મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલી છે. તો હવે આ ક્રોપ છે એ આગળ ક્યાં ઓપન થાય છે તો કે સ્ટમકમાં એ ઓપન થાય છે. સ્ટમક છે અહીંયાની તરફ આવેલું છે. 19મા નંબરના સેગમેન્ટમાં સ્ટમક આવેલું છે. તો સ્ટમકનું કામ આપણને ખબર છે કે એનું કામ ડાયજેશન કરવાનું છે, અને અમુક થોડાક પ્રમાણમાં એ એબ્ઝોર્પ્શન પણ કરે છે, શોષણ પણ કરે છે. ત્યાર પછી આવે છે ઇન્ટેસ્ટાઇન. 8th છે એ ઇન્ટેસ્ટાઇન છે, 19થી લઈને 22મા નંબરના સેગમેન્ટ સુધી, એટલે કે ટોટલ 4 સેગમેન્ટમાં ઇન્ટેસ્ટાઇન લંબાયેલું છે. ઇન્ટેસ્ટાઇન છે એક નેરો પાતળી દિવાલની એક ટ્યુબ છે. ત્યાર પછી ઇન્ટેસ્ટાઇન પછી રેક્ટમ અહીંયા આવેલું છે. રેક્ટમ એટલે કે જ્યાંથી અનડાઇજેસ્ટેડ ફૂડ છે એ ત્યાંથી એક્સક્રીટ થાય છે, અને થોડાક સમય માટે જ્યાં અનડાઇજેસ્ટેડ ફૂડ સ્ટોર થાય છે, અને જે અહીંયા આગળની તરફ 26મા નંબરના સેગમેન્ટમાં જે એનસ આવેલું છે ત્યાંથી બોડીની બહાર રિમૂવ થાય છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો જેટલો પોર્શન છે એને આપણે મિઝેન્ટેરોન તરીકે ઓળખશું, અને ત્યાર પછી રેક્ટમ અને એનસનો જે આખો ભાગ છે એને આપણે પ્રોક્ટોડિયમ તરીકે ઓળખશું. એટલે મિઝેન્ટેરોન છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે ક્રોપથી લઈ ઇસોફેગસથી લઈ અને ક્યાં સુધી તો કે ઇન્ટેસ્ટાઇન સુધી. ઇન્ટેસ્ટાઇન પછી રેક્ટમ અને એનસ કેમાં આવશે? પ્રોક્ટોડિયમમાં આવશે. તો ફરી પાછું એકવાર નજર કરી લઈએ. માઉથ છે એ કેમાં ઓપન થાય છે તો કે બકલ કેવિટીમાં ઓપન થશે. બકલ કેવિટી છે ત્યાર પછી આગળ વધી અને ફેરિંગ્સમાં ઓપન થાય. ફેરિંગ્સ છે એ ત્યાંથી આગળ વધી અને ઇસોફેગસમાં ઓપન થશે. સલાઈવરી ગ્લેન્ડ જે છે એ માત્ર ઇસોફેગસમાં એના ઓપનિંગ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી ક્રોપ આવેલું છે, એટલે કે ઇસોફેગસ છે એ ક્રોપમાં ઓપન થશે. આ જે આખો પોર્શન છે એ ક્રોપ છે. ત્યાર પછી ક્રોપ છે એ આગળ સ્ટમકમાં ઓપન થાય. સ્ટમક છે એ ઇન્ટેસ્ટાઇનમાં ઓપન થશે. ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્પ્શન થશે. ત્યાર પછી લાસ્ટ ભાગ છે રેક્ટમ. ઇન્ટેસ્ટાઇન છે એ રેક્ટમમાં ઓપન થશે, જ્યાં અનડાઇજેસ્ટેડ ફૂડ આવેલું છે, અને અનડાઇજેસ્ટેડ ફૂડ છે એ બોડીની બહાર એનસ દ્વારા રિમૂવ થશે. તો આ બેઝિક એલિમેન્ટરી કેનાલની ઇન્ટ્રોડક્શન છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો કોઈ પણ વસ્તુ છૂટી જતી હોય તો વિડીયો છે ફરી પાછો રિપ્લે કરી અને સમજી લેજો, નોટ ડાઉન કરતા જાજો. હવે આપણે ડિટેલમાં વાત કરીએ. ફર્સ્ટ છે સ્ટોમોડિયમ.
It is consist of pre-oral chamber, buccal cavity and pharynx. તો સ્ટોમોડિયમ છે એ પ્રી-ઓરલ ચેમ્બર, બકલ કેવિટી અને ફેરિંક્સ દ્વારા બનેલું હોય છે. તો પ્રી-ઓરલ ચેમ્બર એટલે શું? ઓરલ એટલે કે માઉથ, પ્રી એટલે કે માઉથની પહેલાંનું, એટલે પ્રી-ઓરલ ચેમ્બર એટલે શું થાય? માઉથની પહેલાંનો જે ભાગ છે, પહેલાંની જે ચેમ્બર છે એને આપણે પ્રી-ઓરલ ચેમ્બર તરીકે ઓળખશું. બકલ કેવિટી એટલે કે માઉથ જ્યાં ઓપન થાય છે એ, અને ત્યાર પછી ફેરિંક્સ. સૌથી પહેલાં પ્રી-ઓરલ ચેમ્બરની વાત કરીએ. ઇટ ઇઝ કપ શેપ્ડ સ્ટ્રક્ચર એન્ડ લોકેટેડ ઇન ધ એન્ટેરિયર સકર. તો પ્રી-ઓરલ ચેમ્બર ક્યાં આવેલી છે? તો કે એન્ટેરિયર સકરમાં આવેલી છે અને કપ શેપની છે. ધ ટ્રાય રેડિયેટ માઉથ લાઇઝ ઇન ધ બેઝ ઓફ ઇટ. જે જગ્યાએ પ્રી-ઓરલ ચેમ્બર પૂરી થાય એ જગ્યાએ માઉથ આવેલું હોય છે. માઉથ ઇઝ ગાર્ડેડ બાય વેલમ. તો માઉથ છે એને કોના દ્વારા પ્રોટેક્શન મળે છે? તો કે વેલમ. વેલમ શું છે? તો વેલમ માટે એટલું યાદ રાખો કે એક મસલની બનેલી વોલ છે કે જે માઉથને ગાર્ડ કરે છે. ધ રૂફ ઓફ ધ પ્રી-ઓરલ ચેમ્બર ઇઝ ફોર્મ્ડ બાય ધ પ્રોસ્ટોમિયમ એન્ડ ફર્સ્ટ 4 સેગમેન્ટ ઓફ ધ બોડી. તો પ્રી-ઓરલ ચેમ્બરનું જે રૂફ છે, રૂફ એટલે શું થાય? તો કે આગળનો જે એને ઢાંકતો ભાગ છે એ કોના દ્વારા બને છે? તો કે પ્રોસ્ટોમિયમ અથવા તો બોડીના પહેલા 4 સેગમેન્ટ એટલે કે જ્યાં એન્ટેરિયર સકર આવેલા છે એના દ્વારા પ્રી-ઓરલ ચેમ્બર છે એ ગાર્ડ થયેલી હોય છે. સેકન્ડ છે બકલ કેવિટી. માઉથ લીડ્સ ઇનટુ બકલ કેવિટી. તો માઉથ છે એ કઈ જગ્યાએ ઓપન થાય છે? બકલ કેવિટીમાં. તો બકલ કેવિટીમાં there are 3 crescentic jaws in buccal cavity. ટોટલ 3 જોઝ એટલે કે જડબા આવેલા હોય છે બકલ કેવિટીની અંદર. ટોટલ 3 જડબા આવેલા હોય છે. યાદ રાખજો, 3 જડબા કઈ રીતે આવેલા હોય છે? ફર્સ્ટ છે મિડ ડોર્સલ, એટલે કે લીચની જે બોડી સરફેસ છે એમાં જે ડોર્સલ સરફેસ છે એટલે કે ઉપરની સરફેસ, એમાં અંદરની તરફ એક, વચ્ચેની તરફ મિડ ડોર્સલની સાઈડ એક જડબું ત્યાં આવેલું હોય છે, અને વેન્ટ્રલ સરફેસ ઉપર લેટરલ સાઈડ એટલે કે બંને બાજુ સાઈડમાં એક જડબા આવેલા હોય છે. આમ ટોટલ 3 જડબા આવેલા હોય છે. કઈ રીતે જોઈ લ્યો. માની લ્યો કે આ એક ડોર્સલ સરફેસ છે. ઓકે, આ ડોર્સલ સરફેસ છે. તો આ ડોર્સલ સરફેસ છે એમાં વચ્ચેની તરફ, ડોર્સલ સરફેસમાં વચ્ચે જે જડબું આવેલું છે એ મિડ ડોર્સલ, અને વેન્ટ્રલ સરફેસની વાત કરીએ તો વેન્ટ્રલ સરફેસમાં અહીંયાની તરફ આમ લેટરલ સાઈડમાં 2 જડબા આવેલા હોય. તો આ જ્યારે જોડાય તો કંઈક આવો શેપ બને, વાય આકારનો, ઊંધા વાય આકારનો શેપ બને. લીચના જડબા જ્યારે એનું વર્ક કરે ત્યારે વાય આકારનો આવો શેપ બને. ઈચ જો બિયરિંગ અ સિંગલ સિરીઝ ઓફ માઇન્યુટ ટીથ. તો લીચનું જે જડબું છે એમાં દરેક જડબામાં નાના નાના ટીથ આવેલા હોય છે, દાંત આવેલા હોય છે. ઓન ઇટ્સ ફ્રી એજ એટલે માત્ર જડબાની ઉપરની સરફેસ સાથે ચોટેલા હોય છે, જોડાયેલા હોય છે. સો ધ જો ઇઝ ટર્મ્ડ એઝ મોનોસ્ટિકોડોન્ટ. તો આવા પ્રકારના ટીથને આપણે શું કહેશું? આવા પ્રકારના જડબાને આપણે શું કહેશું? મોનોસ્ટિકોડોન્ટ. મોનો એટલે શું? બિકોઝ અહીંયા જે જડબામાં અહીંયા ટીથ આવેલા હોય છે, આ બધા ટીથ છે એ એક જ સાઇઝના, સેમ સાઇઝના અને સેમ શેપના હોય છે, એટલા માટે મોનો. સ્ટિકોડોન્ટ એટલે કે ઉપરની સરફેસ ઉપર જ જોડાયેલા છે એટલે એટલા માટે સ્ટિકોડોન્ટ. ડોન્ટ એટલે કે ટીથ. ધેર આર 103 to 128 teeth in median jaw. એટલે કે આ મીડિયન જો છે એટલે કે વચ્ચેનું જે મિડ ડોર્સલ સરફેસ ઉપર આવેલું જે જડબું છે એમાં 103 થી લઈને 128 સુધીના ટીથ આવેલા હોય છે. જ્યારે આ લેટરલ જો છે બંને, એમાં 85 થી લઈ અને 115 જેટલા ટીથ આવેલા હોય છે. ઓન ધ સાઇડ ઓફ જો ધેર આર 40 to 45 small button shaped salivary papillae, each bearing a number of opening of salivary glands.
તો અહીંયા જે ટીથ જોઝ આવેલા છે, આ જોઝની બંને બાજુ કંઈક આવી રીતે જોઝ છે, આ જોઝની બંને બાજુ આવી રીતે માઇન્યુટ 40 થી 45 જેટલી માઇન્યુટ સલાઇવરી ગ્લેન્ડ પેપીલે આવેલી હોય છે, એટલે કે સલાઇવરી ગ્લેન્ડ ઓપનિંગ આવેલા હોય છે કે જેમાંથી સલાઈવા જે છે એ પોર થતી હોય છે. સલાઈવા એટલે કે લાળ છે એ બહાર નીકળતી હોય છે. સલાઇવરી ગ્લેન્ડ એટલે ગુજરાતીમાં કહીએ તો લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિની 42 થી 25 જેટલા એના ઓપનિંગ આવેલા હોય છે કે જ્યાંથી લાળ છે એ બહાર નીકળતી જોવા મળે અને ફૂડ સાથે ભળી જાય. તો અહીંયા 42 થી 25 જેટલી બટન શેપની ઓપનિંગ આવેલી હોય છે લાળ ગ્રંથિની, જેને આપણે સલાઇવરી પેપીલે તરીકે ઓળખશું. ધ મૂવમેન્ટ ઓફ જોઝ મેક વાય શેપ્ડ વુન્ડ ઓન ધ બોડી ઓફ વિક્ટમ એન્ડ સક ધ બ્લડ. તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે લીચ છે એ સેંગ્વિવોરસ છે, એટલે કે બ્લડ સક કરે છે. તો હવે જ્યારે ઓફકોર્સ એ બ્લડ સક કરશે એ પહેલાં એને વિક્ટમના બોડી ઉપર પંચર બનાવવું પડશે, એટલે કે કટ કરશે એનું બોડી તો જ બ્લડ બહાર નીકળશે. બ્લડ બહાર નીકળશે તો એ બ્લડ સક કરી શકશે. તો એ જોઝની મદદથી બ્લડ સક કરશે. તો જ્યારે આ ત્રણેય જોનો યુઝ કરી અને બોડી કટ કરશે તો ઊંધા વાય શેપનો ત્યાં માર્ક જોવા મળે, વૂંડ જોવા મળે, ઘા જોવા મળે વાય શેપનો. તો આપણને એના પરથી આઈડેન્ટિફાઈ થાય કે લીચ છે એના દ્વારા આ વૂંડ આપવામાં આવેલો છે. અહીંયાની તરફ લેટરલ વ્યૂમાં જોની ફિગર બતાવેલી છે. અહીંયાની ઉપરની તરફ તમે જોઈ શકો છો કે મોનોસ્ટિકોડોન્ટ આવેલા છે, એટલે કે એક સરખા સેમ શેપના માઇન્યુટ ટીથ આવેલા છે. આ ટીથ છે એ કોઈ પણ જોની એક સિંગલ સરફેસ ઉપરની તરફ ખાલી જોડાયેલા છે. આ ક્યુટિકલનું લેયર છે. આ બધી માઇન્યુટ સલાઇવરી પેપીલે છે 42 થી 25 એક જોમાં. ટોટલ આવી 42 થી 25 સલાઇવરી પેપીલે બટન શેપની જોવા મળે છે. નીચેની તરફ મસલ્સ આવેલા હોય છે કે જેની મદદથી સલાઇવા જે છે એ પોર થતી હોય છે. સેકન્ડ છે ફેરિંગ્સ. બકલ કેવિટી લીડ્સ ઇન્ટુ ફેરિંગ્સ. બકલ કેવિટી ક્યાં ઓપન થાય છે? ફેરિંગ્સની અંદર ઓપન થાય છે. ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ સેગમેન્ટ નંબર 5th to 8th. તો ફેરિંગ્સ ક્યાં આવેલું છે? સેગમેન્ટ નંબર 5 થી લઈને 8 સુધી. પંપ લાઇક એક્શન ફોર સકિંગ બ્લડ ઇઝ સપોર્ટેડ બાય મસલ્સ લોકેટેડ બિટવીન ફેરિંગ્સ એન્ડ બોડી વોલ. તો જ્યારે ફેરિંગ્સ છે એની પંપ લાઇક એક્શન જોવા મળે. પંપ લાઇક એક્શનની મદદથી એ બ્લડ સક કરતું હોય છે. મસલ્સની મદદથી એ વિક્ટમના બોડીમાંથી બ્લડ સક કરે છે. તો આવા મસલ્સ ક્યાં આવેલા છે? ફેરિંગ્સમાં, કે જેની એક્શન થાય, પંપ જેવું એનું એક્શન થાય કે જેની મદદથી એ બ્લડ સક કરશે. યુનિસેલ્યુલર પાયરીફોર્મ સલાઇવરી ગ્લેન્ડ સરાઉન્ડ ધ ફેરિંગ્સ. તો ફેરિંગ્સની ફરતે સલાઇવરી ગ્લેન્ડ્સ આવેલી હોય છે. તે ડક્ટ્સ ઓપન ઇન્ટુ જો. તો જો ઉપર એની ડક્ટ છે, એટલે કે એની જે નળીઓ છે એ જોમાં ઓપન થતી હોય છે. The secretion of salivary gland contain substance called hirudin. તો સલાઇવરી ગ્લેન્ડનું જે સિક્રેશન છે, એટલે લાળ ગ્રંથિનું સિક્રેશન છે, એટલે લાળ ગ્રંથિનું સિક્રેશન શું હોવાનું? લાળ હોવાની. તો આ લાળ છે એ જ્યારે સિક્રેટ થાય ત્યારે આ લાળમાં એક સબસ્ટન્સ રહેલો હોય છે જેનું નામ છે હિરુડિન. નોટ કરી લેજો. આ હિરુડિન છે એ શું છે? એન્ટીકોએગ્યુલન્ટ છે. શું છે? એન્ટીકોએગ્યુલન્ટ, કે જેની મદદથી બ્લડ છે એ જામી જતું નથી. બાકી બ્લડ છે એ જામી જતું જોવા મળે, પરંતુ આ હિરુડિનની મદદથી એ જામી જતું નથી, એટલા માટે એને એન્ટીકોએગ્યુલન્ટ તરીકે ઓળખવામાં આવે છે. which prevents the coagulation of blood when the blood sucking from the host. આ સલાઇવરી ગ્લેન્ડની ફિગર અહીંયા આપેલી છે. આ માઇન્યુટ સલાઇવરી ગ્લેન્ડ્સ તમે જોઈ શકો છો. વચ્ચેની તરફ અહીંયા ન્યુક્લિયસ આવેલું છે. આ એક સલાઇવરી ગ્લેન્ડ છે. આ સલાઇવરી ગ્લેન્ડની ડક્ટ છે. અને અહીંયાની તરફ આ સાઈડમાં
આ જે આખું પાછળની તરફ જે આખી લાઈન જાય છે એ શું છે તો કે રેડિયલ મસલ્સ છે, કે જેની મદદથી લાળ ગ્રંથિમાંથી લાળ છે એ સિક્રીટ થતી હોય છે, સલાઇવરી ગ્લેન્ડમાંથી સલાઇવા સિક્રીટ થાય છે. ત્યાર પછી છે મિઝેન્ટેરોન. ઇટ કન્સિસ્ટ ઓફ ઇસોફેગસ, ક્રોપ, સ્ટમક એન્ડ ઇન્ટેસ્ટાઇન. તો મિઝેન્ટેરોન છે એ 4 ભાગ કન્સિસ્ટ કરે છે: ઇસોફેગસ, ક્રોપ, સ્ટમક એન્ડ ઇન્ટેસ્ટાઇન. તો ઇસોફેગસ શું છે? ઇટ ઇઝ અ શોર્ટ નેરો ટ્યુબ થ્રુ વિચ ધ ફેરિંગ્સ લીડ્સ ઇનટુ ધ ક્રોપ. તો એક પાતળી નાની ટ્યુબ છે કે જેની મદદથી ફેરિંગ્સ છે એ ક્રોપમાં ઓપન થાય છે. તો ઇસોફેગસ ક્યાં આવેલું હશે તો કે ફેરિંગ્સ અને ક્રોપની વચ્ચે. ત્યાર પછી છે ક્રોપ. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ રિજિયન ઓફ એલિમેન્ટરી કેનાલ. તો એલિમેન્ટરી કેનાલનું સૌથી લાર્જ રિજિયન કયો છે તો કે ક્રોપ. જો વન વર્ડ ક્વેશ્ચનમાં પૂછાય કે વિચ ઇઝ ધ પોર્શન ઇઝ વિચ ઇઝ region is largest in elementary canal of Leech, then the answer is crop. Located in the segment number 9 to 18. 9મા નંબરથી 18મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલું જોવા મળે. There are 10 chambers, one in each segment and connected with the one another by circular apparatus. ટોટલ 10 ચેમ્બર્સ આવેલી હોય છે. ટોટલ 20 જોવા મળે બંને સાઈડની ગણીએ તો, પણ બંને જે એક સેગમેન્ટમાં આવેલી બંને ચેમ્બરને જો આપણે કમ્બાઈન કરીએ તો ટોટલ 10 ચેમ્બર આવેલી હોય છે. Each crop consists a small anterior chamber and broad posterior chamber. તો ક્રોપમાં આગળની જે ચેમ્બર છે એ સ્મોલ જોવા મળે છે, પાછળની જે ચેમ્બર છે પોસ્ટેરિયર ચેમ્બર એ બ્રોડ જોવા મળે છે, અને લેટરલ આઉટગ્રોથ સિકા એટલે કે 10th નંબરની જે ચેમ્બર છે એ આગળ વધી અને લેટરલ સિકા બને છે અથવા તો લેટરલ સિકમ બને છે. ધ ક્રોપ ચેમ્બર એન્ડ સિકા increasing in size towards the posterior side. The last and 10th crop chamber is largest and its સિકા. 10મા નંબરની ક્રોપની જે ચેમ્બર છે સૌથી મોટી છે કે જેને સિકા તરીકે ઓળખવામાં આવે છે, કે જે 22મા નંબરના સેગમેન્ટ સુધી લંબાયેલી છે. મ્યુકસ સિક્રેટિંગ ગોબલેટ સેલ્સ આર પ્રેઝન્ટ ઇન ધ લાઇનિંગ ઓફ ક્રોપ. તો મ્યુકસ સિક્રેટ કરતા ગોબલેટ સેલ્સ છે એ ક્રોપની વોલ ઉપર પ્રેઝન્ટ જોવા મળે છે. ક્રોપ્સ આર કેપેબલ ટુ સ્ટોર લાર્જ ક્વોન્ટિટી ઓફ બ્લડ. ક્રોપ છે એ ઘણું બધું બ્લડ સ્ટોર કરવા માટે જવાબદાર છે, કારણ કે એની પાસે 10 ચેમ્બર છે કે જેમાં આ બ્લડ એ સ્ટોર કરી શકે છે. વિચ કેન બી ડાયજેસ્ટેડ સ્લોલી. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે લીચનું ડાયજેશન છે એ બહુ સ્લો જોવા મળે છે. ઓકે.